નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા અને રાજપીપળા, અંકલેશ્વર અને ભરૂચ વાલિયા નેત્રંગને જોડતા તમામ રાજ્ય ધોરીમાર્ગો તથા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ અને ગામડાઓને જોતા તમામ રસ્તાઓ બેહાલ બન્યા છે। તંત્ર દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ ભારે વાહનો અને ઓવરલોડ વાહનોના કારણે જે તેની પરિસ્થિતિ ઊભી થાય છે અને સમારકામ પાછળ ખર્ચેલા સરકારના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા છે। આજરોજ ઝઘડિયા ગામના યુવાનોએ રોડ રસ્તા બેહાલ બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। યુવાનોએ જાતે ધોરીમાર્ગના પાવડા ત્રિકમ લાવીને ખાડાઓ પૂરી તંત્રની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો। યુવાનોએ જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકામાંથી અખૂટ ખનિજ સંપત્તિ ખનન થઈ રહી છે અને તેનો મોટો લાભ રોયલ્ટી રૂપે સરકારને પણ થઈ રહ્યો છે। તેમ છતાં ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ઉપરાંતના માર્ગો બનાવવા બાબતે અને તેના સમારકામ બાબતે તંત્ર ઉદાસીન રહ્યું છે, જે સાંખી લેવાય નહીં। જો એક અઠવાડિયામાં આ રસ્તાઓ ક્વોલિટી મુજબ સમારકામ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર અબ્બી સૈયદ, ઝઘડિયા। આજ રોજ અમે ઉમેદવાર તરીકે અને એક જાગૃત નાગરિક તરીકે ઝઘડિયાની ખાતે આપણા તાલુકાના જે તમામ જવાબદાર લોકો છે, જેમ કે એમએલએ છે, ભરૂચ જિલ્લાના સાંસદ છે, તાલુકા વિકાસ અધિકારી છે, મામલતદાર છે, પ્રાંત છે, જેવા તમામ તાલુકા ઉપપ્રમુખ ને ઉપપ્રમુખ બધાને સંબોધીને આજે એક નાનકડો અહીંયા વિરોધનો પ્રોગ્રામ રાખ્યો હતો, જેની અંદર જાગૃત નાગરિકો દ્વારા ઝઘડિયા ચોકડી ખાતે રાજ્ય ધોરીમાર્ગની ઉપર જાતે ખાડા પૂરી વિરોધ નોંધાવ્યો છે। અને જો આવનાર 7 દિવસની અંદર આ વસ્તુનું કોઈ નિરાકરણ કે સમસ્યા ના આવે તો અમે આંદોલનની પણ ચીમકી આજ રોજ અમે મીડિયાના માધ્યમથી ઉચ્ચારીએ છીએ। નમસ્કાર, હું વૈભવ વસાવા, સામાજિક કાર્યકર્તા। આજ રોજ અમે એક મુહિમ ઉપાડેલી જે આ રસ્તો આખો રસ્તો જે ઝઘડિયાથી આખો રસ્તો ખરાબ છે ને આ રસ્તો જે ખરાબ છે એનું કારણ છે કે અહીંયા લગભગ હજારોની સંખ્યામાં વાહનો અહીંથી જાય છે ને અહીંયા ગાડી જીએમડીસી જીઆઈડીસીની ઓવરલોડ ગાડીઓ એ ઓવરલોડ ગાડીઓના કારણે અહીં ગાડી રસ્તા ખરાબ થઈ ગયા છે ને તંત્રનું અહીંયા એ ઓવરલોડ ગાડીઓ પછાડી કોઈ પણ નિયંત્રણ નથી ને અહીંયા ગાડી આ રસ્તો ખરાબ છે, લોકો વિરોધ કરે છે તોય પણ આ કોઈ અધિકારીઓ કે કોઈ નેતાઓ કોઈ સંભળતા નહીં। હમણાં 2 દિવસ પહેલાં પણ એક અમારા ગામના એક આખું પરિવારનું એક્સિડન્ટ થયું છે અને એક બેન એમાં ડેડ બી થઈ ગઈ છે અને બીજા પરિવારો અત્યારે હાલ હોસ્પિટલમાં એડમિટ છે। આવા અમે કહેવા માંગીએ છીએ તંત્ર અને સરકારને, જો અઠવાડિયામાં આ રસ્તો જો નહીં બને તો અમે આ રસ્તો બંધ કરી દઈશું। એ તમામ જવાબદારી સરકારની અને તંત્રની રહેશે। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો। હું મિતેશભાઈ પઢિયાર, સામાજિક કાર્યકર્તા અને 22 લોકસભા ભરૂચના અપક્ષ ઉમેદવાર। હાલમાં આપણે ઊભા છે ચોકડી પર। આજે એક અનોખો વિરોધ ગ્રામજનો દ્વારા નોંધાવવામાં આવ્યો છે। છેલ્લા 4-5 મહિનાથી આ જે રસ્તાની હાલત છે એ ખૂબ દયનીય હાલતમાં છે। આરએનડી વિભાગ દ્વારા તેની પર અવારનવાર સમારકામના નામે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો જિલ્લામાંથી અને તાલુકામાંથી ઉપાડી લેવામાં આવે છે, પરંતુ અહીંયા કોઈપણ પ્રકારની સુવિધા જોવા મળતી નથી। આપ જાણો છો કે જ્યારે વરસાદ પડે ત્યારે અહીંયા છપછપિયા થવા લાગે છે, ખાડા પૂરાઈ જાય છે અને જ્યારે વરસાદ બંધ થાય ત્યારે ધૂળની ડમરીઓથી લોકો પોતાના જીવના જોખમે પોતાના ડેસ્ટિનેશને જવા માટે મજબૂર બન્યા છે। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।